સુરતના શેર ટ્રેડરને રિસોર્ટ પ્રોજેક્ટમાં રોકાણ કરવું ભારે પડ્યું, જ્યાં સુરત ઇકોસેલ પોલીસે 12.63 કરોડના રિસોર્ટ કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી। આરોપીઓએ મહારાષ્ટ્રના લકડકોટની અંદર અહીં રિસોકા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ આ પ્રોજેક્ટની અંદર રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા અને તે બાદ રાતોરાત ભાગીદારી પેઢીમાંથી હાંકી કાઢી છેતરપિંડી આચરી। આ મામલે શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રેશ લાકડાવાળાએ ઇકોસેલમાં ફરિયાદ દાખલ કરી હતી અને તેના આધારે સલાબતપુરા પોલીસ મથકે 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે અંતર્ગત પોલીસે મુખ્ય આરોપી સહિત પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી છે। તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે। આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા, પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કર્યો।